हम लोग जा रहे हैं द्वारका। द्वारका से जाने वाले हैं सोमनाथ। सोमनाथ से जाने वाले हैं पावागढ़। तो हम लोग अभी द्वारका दर्शन करते करते जा रहे हैं। चलो बता। હેલો ગાઈસ, રામ રામ, સીતારામ, જય માતાજી. કેમ છો? મજામાં? સ્વાગત કરીએ છીએ આજના નાનકડા બ્લોગમાં. આજે આપણે જવાનું છે દ્વારકા. જેમ કે તમે લોકોએ વિડીયો પર જોયો જ હશે, એક 6 વર્ષની નાની છોકરી છે, દ્વારકા જાય છે આપણે હાલીને. તો એ છોકરી અમદાવાદથી દ્વારકા કંઈક ડન પીતા જાય છે. તો ફટાફટ અમારા શિવરાત્રી છે એટલે વહેલા પૂરી જઈએ. અને તમે લોકો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. વિડીયો પહેલાંથી પહેલાં લગે જોવાનું ભૂલતા. તો આપણે ત્યાં પહોંચી જઈએ અને જોઈએ કેટલુંક માણસ છે, શું છે શું નહીં, હું તમને ટોટલી બતાવીશ. તો ફટાફટ આપણે વિડીયો ચાલુ કરીએ. હલો મિત્રો, તો તમે અહીંયા જોઈ શકો છો આ બાળકી છે નાની, એમનું નામ છે એન્જલ કરીને નામ છે. અને અહીંયાથી આ પાછી યાત્રા ચાલુ કરી દીધેલ છે. અને તમે જોઈ શકો છો ઘણું બધું માણસ અને સેવા કરવા આવી રહ્યું છે. તો તમે લોકો પણ આ છોકરીને સેવા કરવા જરૂર આવજો. અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો. મારા માટે નહીં તો આ છોકરી માટે એક લાઈક તો કરી દેવામાં આવો. તો તમે જોઈ શકો છો આ છોકરી અમદાવાદથી અત્યારે ભાવનગર પહોંચ્યા છે. તો આ કંઈક હાથમાં આપેલું છે, બે લાલ કલરની ગોટીઓ છે. એ ગોટીઓને ઘા કરે અને આગળ એનું કામ ચલાવે છે. તો તમે જોઈ શકો છો આ રીતના કંઈક આ છોકરીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે કે 600-800 કિલોમીટરની 600-800 કિલોમીટર અમદાવાદથી દ્વારકા થાય છે. તો આ રીતના કંઈક રેકોર્ડ બનાવ્યો છે, વર્લ્ડ રેકોર્ડ. એટલે છોકરી માટે એક લાઈક કરી દેજો. અને તમે લોકો વિડીયોમાં બન્યા રહેજો, હું તમને આગળ બતાવતો રહીશ. ઘણું બધું માણસ છે ને રસ્તામાં પણ એક ટ્રાફિક થઈ જાય છે. તો રસ્તાથી જેમ બને એમ સાઈડમાં રહેવું એ બરાબર. તો તમે જોઈ શકો છો ઘણા બધા વાહન અહીંયાથી પ્રસાર થઈ રહ્યા હોય. તો જેમ બને એમ हम लोग जा रहे हैं गाइस, हम लोग जा रहे हैं द्वारका। द्वारका से जाने वाले हैं सोमनाथ। सोमनाथ से जाने वाले हैं पावागढ़। तो हम लोग अभी द्वारका दर्शन करते करते जा रहे हैं। चलो बता। તો મિત્રો તમે જોઈ શક્યા છો કે આ છોકરી અમદાવાદથી દ્વારકા હાલીને જાય છે. તો તમારે વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો, એટલે આ છોકરીના અને આના છોકરીના પરિવારને કંઈક મદદ થાય એ માટે. તો તમે લોકો વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને લાઈક કરી દેજો. તો ફટાફટ તમે લોકો વિડીયો એન્જોય કરીએ. હું તમને વિડીયોમાં આગળ બતાવતો રહું શું છે શું નહીં.
બાપા આમ સાઈડમાં આવજો ભાઈ.